आज रे तोरणिया बंधाव्या, आज रे आंगणिया सजाव्या, हेजी मांडवडा रोपाव्या, आज रे तोरणिया बंधाव्या, हो आज रे तोरणिया बंधाव्या। दिन दिन वागे ढोलका ने शहनाई मीठी वागे, हेजी छाटणिया रे छंटाव्या, आज रे तोरणिया बंधाव्या। दिन 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 वागे ढोलका ने शहनाई मीठी वागे, ओ हेजी छाटणिया रे छंटाव्या, आज रे तोरणिया बंधाव्या। धैर्यहं पृथ्वी त्वं रेतोऽहं रेतो भूत्वं, मनोऽहमस्मि वाक्त्वं, सामाहमस्मि रुद्रत्वं। આ 26મા સમૂહ લગ્નના આયોજનમાં જમનાબેન સદાભાઈ રામજી કાનગડ પરિવાર, તેજાભાઈ રમાભાઈ દાના કાનગડ પરિવાર અને બચ્ચુભાઈ દેવજીભાઈ જાટિયા પરિવારના સંયુક્ત સહયોગથી આ આયોજન કરવામાં આવેલ છે। આ આયોજનની વ્યવસ્થા જમનાબેન સદાભાઈ રામજીભાઈ કાનગડ અને તેજાભાઈ રમાભાઈ દાનાભાઈ ટ્રસ્ટ દ્વારા આ કરવામાં આવી છે। પૂજ્ય ભાઈશ્રી ના સંચાલિત સાંદીપની ગુરુકુળના સર્વે ભૂદેવો છે, એમના દ્વારા આ શાસ્ત્રોક્ત વિધિ કરશો। હરિઓમ। આજે કચ્છ જિલ્લાના નગાવલાડિયા ગામે 20મા સમૂહ લગ્નનું આયોજન છે। શ્રી જમનાબેન સદાભાઈ કાનગડ તથા તેજાભાઈ રમાભાઈ દાના ટ્રસ્ટ આયોજિત આહિર સમાજના સમૂહ લગ્નમાં વિગત આપું તો છેલ્લા 26 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન થાય છે। આખા સમાજમાં એક જ દિવસે લગ્ન હોય છે। આજે 12 કન્યાઓના સમૂહ લગ્ન છે। આ સમૂહ લગ્નમાં ભોજન, લગ્નની વ્યવસ્થાની તો પણ સાંદીપની ગુરુકુળ પોરબંદરથી પધારેલા છે। આ તમામ વ્યવસ્થા આ ટ્રસ્ટ કરે છે। આ ટ્રસ્ટના સહયોગથી બધા લગ્નમાં જોડાય છે અને એક સાથે બધાની લગ્નની વિધિ થાય છે। સમયમાં આપણે જોઈએ છીએ એટલું મેરેજ વિધિ જરૂરી છે, એટલું જ મેરેજ સર્ટિફિકેટ જરૂરી છે। કદાચ ગુજરાતમાં એક પહેલું એવું ટ્રસ્ટ હશે કે જે સમૂહ લગ્ન ટાઈમે જ ટાઈમ મેરેજ સર્ટિફિકેટ પણ સાથે આપી દેવામાં આવે છે અને આવો આયોજન માટે ગામ લોકોનો પૂરો સહકાર છે। My name is देवई कानगड। मैं नगावलाडिया की सरपंच हूँ। सरपंच संगठन अंजार तालुका की प्रमुख हूँ। राष्ट्रीय सरपंच संघ की महासचिव हूँ। इधर हमारे इस साल 12 लड़कियां हैं, 9 लड़के हैं, एक की शादी है 21। सबकी 12 लड़कियों की शादी मंडप में होगी। आज मेरे खत्म होते हैं, मेरे सर्टिफिकेट नहीं देते हैं। पाटीदार संस्कृति बताओ, बेटियों को जो देते हैं, ज्वेलरी देते हैं, कपड़े देते हैं, पूरा फर्नीचर और करियावर देते हैं। हमारा काम की विशेषता क्या है तो बेटी में क्या टैलेंट है वो भी दिखाते हैं। बेटी ने क्या कोर्स किया है, मेडल मिले हैं कितने, उसको सर्टिफिकेट मिले हैं, वो भी हम लोग सजाते हैं। बेटी अमीर घर की है कि गरीब घर की है, एक ही बार शादी होती है, एक ही मंडप में आज ये होगी। उसमें समूह भोजन भी साथ होता है। बेटियों को ने पेरेंट्स को पोषण मिले के पढ़ाई के लिए कि बेटियों को कितना पढ़ाना चाहिए, उसको सब सजाए, सबको ऐसा लगे कि नहीं हमारी बेटी भी हो। हम लोग बेटियां कैसे आगे निकलती है और हम ध्यान उसके ऊपर रखते हैं, तो उसके ऊपर ज्यादा ध्यान देते हैं। हरिओम, जय श्री कृष्ण। कोश आसिद्य
છું એનો સ્વર. હું કૃષ્ણકુમાર સુંડા અહીં નગાવલડિયા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તથા લગ્ન રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવું છું. નગાવલડિયા ગામમાં છેલ્લા 25 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે અને આ તેનું 26મું વર્ષ છે. સમૂહ લગ્નમાં સરકારની જે નિયમ અને કાયદા પ્રમાણે લગ્ન પૂર્વે જ બધા ડોક્યુમેન્ટ્સ લઈ અને તેમના લગ્નનું સર્ટિફિકેટ બનાવવામાં આવે છે. લગ્ન પૂર્ણ થઈ એક જ મંડપમાં તેમને લગ્નનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે. સરકારશ્રીની જે પણ યોજનાઓ છે અહીં લગ્ન પછી આપણે કુંવરબાઈનું મામેરું તથા 7 ફેરા યોજનાનો લાભ આપવામાં આવે છે. મારું નામ અર્જુન ઘંટાવરણ, ગામ નગાવલડિયા. વર્ષોથી નગાવલડિયામાં રહેવાસી છું. 25 વર્ષ પૂરા થયા સમૂહ લગ્ન 26 વર્ષમાં પ્રવેશ થયો. અર્જણભાઈ કાનગડ, દાતાશ્રી દેવઈબેન અજાણી, સાવિત્રીબેન કામ કરે છે અને નગાવલડિયામાં સમૂહ લગ્ન થાય 4 ટાઈમ જમવાનું 2 દિવસ કોઈ પણ માણસને કાંઈ તકલીફ પડતી નથી. ગામને પૂરો સહયોગ છે. આવા ને આવા પ્રસંગ એ લોકો કરતા રહે છે નગાવલડિયામાં. તું છે મનને હું છું તેના બોલ, તું ધરતી હું નીલ ગગનની જોડ, તું છે દીપ તો હું છું તેની જોડ, તું છે ગીત ને હું છું એનો સ્વર, તું છે મનને હું છું તેના બોલ. I'm Kiana Ahir, Balika Sarpanch of Nagawaladia. Me and my team are equally involved in every progress of this village. We encourage girl child to focus on languages such as Hindi and English. For that we conduct assemblies, seminars in library. I also motivate girl child to study and counsel them. Thank you. અમારા ગામ નગાવલાડિયામાં પછુઆ આહિર સમાજમાં આજે 26મા સમૂહ લગ્ન થયા. આજ દિવસ સુધી 26 જે લગ્ન થયા 26 વર્ષ થયા એમાં કોઈ પણ જાતની હજી સુધી કોઈ પણ તકલીફ પડી નથી. બધું આયોજન દેવીબેન કાનગડ સરપંચ કરે છે, અર્જણભાઈ કાનગડ અને તેજાભાઈ કાનગડ આ બધું એવું આયોજન કરે છે કે આખા ગામને એટલી મજા આવે અને આખો સમાજ આવે, આખા સમાજને એટલી મજા આવે અને ધામધૂમથી એવા લગ્ન થાય કે કોઈ પણ ટેન્શન નહીં, કોઈને ઉપાધિ નહીં. એકદમ જોરદાર લગ્ન થયા. તો નગાવલાડિયા ગામમાં આ સમૂહ લગ્ન 26મા લગ્ન એકદમ આનંદ આવ્યો અને ભગવાન કાયમને માટે લગ્ન કરાવતા રહે આવી રીતે.